મિત્રો, રાત્રે સૂતા પહેલાં વિચારો કે હું કોણ છું અને શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ. કેમ કે આપણા દરેક સમાજમાંથી કોઈને કોઈ વડવા પૂજાય છે. તેઓને યાદ કરો. રામાયણને યાદ કરો, મહાભારતને યાદ કરો, ગીતાજીને યાદ કરો અને વિચારો કે મારે શું કરવું અને શું નહીં. પરંતુ આ ભ્રષ્ટાચારી નેતાઓને આ યાદ કરવાનું નથી. તેઓએ ફક્ત મસૂદ અઝહરને યાદ કરવાનો છે. કેમ કે આ મસૂદ અઝહરે ત્રાસવાદ ફેલાવી અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે અને આજે તેમના 14 કુટુંબીજનો માર્યા ગયા છે. તેના માટે તેઓ આંસુ પાડે છે, ચોધાર આંસુએ રડે છે. કેમ કે તેમને કૃત્યો જ એવા કરેલા હતા. તેના માટે તે આજે પછતાય છે. માટે આ દરેક ભ્રષ્ટાચારી નેતાઓ, બધા નેતાઓ નહીં, ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારી નેતાઓને જ કહું છું કે તેઓ મસૂદ અઝહરને યાદ કરે અને ઉપર ભગવાનનો ડર રાખે. કેમ કે કદાચ આ મસૂદ જેવી તો દશા આપણે નહીં થાય એમ વિચારી આ ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચાર ન કરે તેવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે તેઓ આ ભ્રષ્ટાચાર અઝહરને યાદ કરી અને છોડી દે. આ મારો વિડીયો ભ્રષ્ટાચારી નેતા સુધી પહોંચે એ રીતે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ ભ્રષ્ટાચારી નેતાઓ સુધી પહોંચાડજો. કદાચ તેમને સદબુદ્ધિ મળે. જય માતાજી, જય હિન્દ.